એક વ્યક્તિગત મુશ્કેલીમાંથી જન્મેલો સંકલ્પ આજે સેવાના મહાયજ્ઞમાં પરિવર્તિત થયો છે। ચૌધરી સમાજના ભામાશા શ્રેષ્ઠ શ્રી કનુભાઈ ડી ચૌધરી છેલ્લા અનેક વર્ષોથી પોતાના જન્મદિવસે વિશાળ રક્તદાન શિબિરનું આયોજન કરીને સમાજ માટે પ્રેરણારૂપ કાર્ય કરી રહ્યા છે। વર્ષ 2004માં તેમના પિતા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા ત્યારે તેમને તાત્કાલિક લોહીની જરૂર પડી। તે સમયે બ્લડની વ્યવસ્થા કરવા માટે ગામમાંથી તેમજ દૂર રહેતા સગા સંબંધીનો સંપર્ક કરવો પડ્યો હતો। આ મુશ્કેલીની યાદગાર ઘટનાએ કનુભાઈ ચૌધરીના મનમાં એવો સંકલ્પ જન્માવ્યો છે કે ભવિષ્યમાં કોઈપણ દર્દીને લોહીની અછતના કારણે મુશ્કેલી ન પડે। સંકલ્પને સાકાર કરવા માટે તેમણે પોતાના દરેક જન્મદિવસે રક્તદાન શિબિર યોજવાની પરંપરા શરૂ કરી, જે આજે એક વિશાળ સામાજિક અભિયાન બની ગઈ છે। 1 ઓગસ્ટે તેમના જન્મદિવસ નિમિત્તે વિસનગર વોલેન્ટરી બ્લડ બેંક ખાતે ભવ્ય રક્તદાન શિબિરનું આયોજન કરાયું। શિબિરમાં ચૌધરી સમાજ સહિત વિસ્તારના મોટી સંખ્યામાં યુવાનો અને રક્તદાતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। આ શિબિરમાં કુલ 511 બોટલ રક્ત એકત્રિત થયું, જે અનેક દર્દીઓ માટે જીવનદાયી સાબિત થશે। રક્તદાતાઓનો ઉત્સાહ અને સમાજ સેવાની ભાવનાએ સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવી દીધો। ખૂબ આનંદ થાય। રોજ આમ તો જન્મદિવસ જેવું જ હોય છે, પણ છતાં પણ વિશેષ એટલા માટે આનંદ થાય કે આજે આટલી મોટી સંખ્યામાં બ્લડ ડોનરો, શુભેચ્છકો, મિત્રો, સગા સંબંધીઓ અને દૂર દૂરથી દાતાઓ, બ્લડ દાતાઓ આવ્યા, એમને મળવાનું થયું અને આટલી સુંદર વિસનગરમાં વ્યવસ્થા બ્લડ બેંકની જોઈ અને બધાનો ખૂબ ઉત્સાહ અને આનંદમાં બહુ સરસ વધારો થયો છે। અને એક સરસ આટલી વ્યવસ્થા જોઈ અને આટલા વિસ્તારમાં કોઈ આવી સરસ વ્યવસ્થા બ્લડ બેંક હોય એવી કોઈ છે નહીં, એટલે મને આજે મારી જન્મદિવસે આ રાજુભાઈ, કીર્તિભાઈ અને એમની ટીમે જે વ્યવસ્થા કરી છે એ બદલ હું એમનો આભારી છું અને આટલું સુંદર કામ કરતા રહે એમાં સહભાગી બનવાનો મોકો મળે। બાળકોને થેલેસેમિયા થાય છે, બ્લડ ચડાવવા જાય છે, થેલેસેમિયા માટે દાન માટે તમને વિચાર કઈ રીતે આવ્યો? મને રાજુભાઈએ એક જ વખત કીધું કે અહીંયા એક વ્યવસ્થામાં આ એક થેલેસેમિયા માટેની વ્યવસ્થા બાકી છે, એટલે હું બ્લડ કેમ્પ દર સાલ કરું છું, એટલે મને આ વિશે થોડી ખબર છે કે ભાઈ બ્લડમાં બાળકોને ખૂબ જરૂર હોય છે। થેલેસેમિયાના પેશન્ટ હોય એને દર મહિને બ્લડ જોઈતું હોય છે, એટલા માટે પછી વિચાર આવ્યો। રાજુભાઈએ મને પ્રપોઝલ કર્યું, એક જ મિનિટમાં મેં હા પાડી કે રાજુભાઈ આ સહયોગ હું કરું છું અને એમાં પાછી પાની ના હોય ને હર હંમેશ કરતો રહીશ। ઘણા વર્ષોથી તમારા જન્મદિવસને દિવસે રક્તદાન કેમ્પ કરો છો, તો આ પ્રેરણા ક્યાંથી આવી? આમ તો 2004માં મારા ફાધરને જ્યારે સિવિલમાં એડમિટ કર્યા અને મારે 10 બોટલ બ્લડની જરૂર પડી, એ દિવસે મારે ગામમાંથી અને બીજા સગા સંબંધીઓને વ્યવસ્થા કરવા માટે દૂર દૂરથી બોલાવવા પડ્યા। એ દિવસથી રેડ ક્રોસ સાથે વાત થઈ અને આવા બ્લડ કેમ્પો કરવાની પ્રેરણા મળી મને। બ્લડ બેંકની વાત કરું તો પહેલા તો આજે જે રક્તદાતાઓ રક્તદાન કરી રહ્યા, એટલે રક્તદાન એ મહાદાન છે। આજે કેમ્પનું આયોજન થઈ રહ્યું છે, એટલે કેમ્પ એટલે એક યજ્ઞ છે અને જે બ્લડ બેંક બનાવી એ મહાયજ્ઞ છે। આ મહાયજ્ઞમાં જે આપણા કનુભાઈએ રક્તદાન કેમ્પ કરી એક યજ્ઞની આહુતિ આપી છે। આજે વિસનગરની તમામ જનતાઓને થેલેસેમિયા હોય, કેન્સર પીડિત હોય, આંતરડાના રોગો હોય, કોઈ સર્જરી થઈ હોય, આવા બધા દર્દીઓ માટે આ બ્લડ બેંક આશીર્વાદરૂપ થશે એ ચોક્કસ બાબત છે। આજે બ્લડ બેંક ચાલુ થઈ ગઈ, દાતાઓએ ખૂબ દાન આપ્યું, પણ બ્લડ બેંક એવી વસ્તુ છે કે ખાતું ધન છે। બ્લડ બેંકમાં કોઈ આવકનું સ્ત્રોત નથી, પણ સતત ખર્ચાઓ, અને એમાં અમે થેલેસેમિયા વોર્ડ કરીશું અથવા તો એમ્બ્યુલન્સ વાહન કરીશું, તો આ બધા ખર્ચા વધવાના છે। બ્લડ બેંક નાની હતી, આજે મોટી બનાવી તો મેન્ટેનન્સ ખર્ચ વધશે, નવી નવી મશીનરીઓ લાવ્યા એનો મેન્ટેનન્સ ખર્ચ વધશે। પણ રાજુભાઈ અને કનુભાઈ જેવા આ બ્લડ બેંકની પડખે ઊભા છે, એટલે કાંઈ આંચ આવવાની નથી અને સતત પ્રગતિ કરી વિસનગર શહેરની, આજુબાજુ તાલુકાની અને છેક વિજાપુર, ઊંઝા, અંબાજી, સતલાસના બધાને મદદરૂપ થવાની ચોક્કસ બાબત છે, એમાં કોઈ શંકા નથી। અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા।